إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق: بسم الله الرحمن الرحيم. يؤتى الحكمة من يشاء ومن يؤت الحكمة فقد أوتي خيرا كثيرا. اللهم صل على محمد وآل محمد. خداوند عالم قرآن مجید માં ارشاد ફરમાવે છે, ખુદા જેને ચાહે એને હિકમત અતા કરે છે. અને યાદ રાખીએ કે જેને હિકમત અતા કરવામાં આવી, સમજો એને બહુ નેકી અતા કરવામાં આવી છે, બહુ ભલાઈ એને અતા કરવામાં આવી છે. આપણને દુનિયામાં એમ થાય કે જે ઇન્સાન પાસે દોલત, પૈસો, ઇજ્જત અથવા તો ઔલાદ વધારે હોય એની પાસે બહુ નેકી છે, એના પાસે નેકી છે, પણ બહેતરીન નેકી અથવા તો બહુ જાજી નેકી ઈ નથી. જાજી નેકી અથવા તો જાજો ખેર, જાજો ફાયદો એ ઇન્સાન પાસે છે જેના પાસે હિકમત હોય. આપણે હિકમતનો મતલબ એક મજલિસમાં બયાન કર્યો હતો, છતાં પણ રિવિઝન કરતો જાઓ. શું કીધું હતું? હિકમત એટલે ડહાપણ, અથવા આપણે કહીએ સમજૂતી, અથવા કહી શકીએ એને અકલમંદી. હિકમત એટલે સમજણ. કોઈ ઇન્સાન પાસે સારી એવી સમજણ હોય તો કહી શકાય કે એના પાસે હિકમત છે. ખુદાવંદી આલમ આપણો હકીમ છે. અવારનવાર ખુદાવંદી આલમ કુરાન મજીદમાં કહે છે કે ખુદાવંદી આલમ અલીમ અને હકીમ છે, જાણકાર અને હિકમત વાળો છે. સમીઉલ અલીમ કહે છે, અલીમુલ હકીમ કહે છે. એવી જ રીતે ઝિયારત જામિયા કબીરામાં આપણા 10મા ઇમામ ઇમામે અલી નકી અલૈહિ સલાતો વસ્સલામ ઇરશાદ ફરમાવે છે, અય અહલે બેત, તમારા ઉપર સલામ થાય, તમે મઆદિન હિકમતિલ્લાહ છો, કે અલ્લાહની હિકમતના ખજાના છો. આપણે અગર એક તરફ જોઈએ તો ખુદા આપણો હકીમ, બીજી તરફ જોઈએ તો અહલે બેત અલૈહિસ્સલામમાં એવી હિકમત છે કે જેની કોઈ મિસાલ કાયનાતમાં જોવા મળતી નથી. હવે આપણે અહલે બેત અલૈહિસ્સલામ તરફ અગર નજર કરીએ તો એ લોકોની હિકમત એટલી વધારે છે કે દુશ્મનો ગમે એટલી કોશિશ કર્યા પરંતુ અહલે બેત અલૈહિસ્સલામની હિકમત અમલી સામે આગળ ન વધી શક્યા. જ્યારે રસૂલે ખુદા ઇસ્લામને ફેલાવતા હતા ત્યારે લોકોએ મુખાલફત કરી, લડાઈ કરી, પરંતુ લડાઈમાં કામયાબ ન થયા. એટલે નિફાક, મુનાફિક બની અને ઇસ્લામમાં દાખલ થઈ ગયા. તો હવે હોવું ઈ જોઈએ કે મુનાફિક જે પણ જગ્યા ઉપર દાખલ થાય લગભગ ઈ વસ્તુનો ઈ મિશનને તબાહો બરબાદ કરી દેતા હોય છે. તો શું થયું કે અહલે બેત અલૈહિસ્સલામના ધર્મને અથવા તો રસૂલે ખુદાના ધર્મને આ મુનાફિક લોકો બરબાદ ના કરી શક્યા. કારણ કરબલા હતી, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ, અથવા તો કહીએ આ પંજેતન 5 ની હિકમત એવી હિકમત હતી કે ત્યાં મુનાફિકત પણ
ખુલ્લીને સામે આવી ગઈ. યઝીદ જેવો યઝીદ કહેવા લાગ્યો, ઇસ્લામ મુસલમાનનો ખલીફા હોવાનો દાવો હતો, પરંતુ કહેવા લાગ્યો ના કોઈ ઇસ્લામ હતો, ના કોઈ વહી હતી, ના કોઈ ફરિશ્તા હતા. આ તો ઇસ્લામ તો એક બની હાશિમનો હુકુમત લેવા માટે ઢોંગ હતો, યઝીદના કલામ. પરંતુ ઈ જ દરબારમાં ઈ હિકમતે આમલિયાથી ચોથા ઇમામાને જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહિમાં કે ઈ ખુતબાઓ અને કલામને જારી કર્યા કે ખુદ યઝીદને કે જે અત્યારે હમણાં ઇનકાર કરતો હતો કે ઇસ્લામ નથી, કુરાન નથી, વહી નથી, અઝાન બલંદ કરાવવી પડે છે. અને જ્યારે રસૂલે ખુદાનું નામ આવે છે ત્યારે ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ કહે છે કે બતાવો આ કોના જદનું નામ છે? શું તારા દાદાનું નામ છે, તારા નાનાનું નામ છે, કે પછી મારા નાનાનું નામ છે? યાદ રાખ, તું અમારા જિક્રને નહીં મિટાવી શક. આ શું હતું? આ હિકમતે અમલી. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં પણ હિકમતની વાત કરે છે તો બે માણસોને યાદ કરે છે. એમાંથી એક નબી છે અને એક બીજા સામાન્ય ઇન્સાન છે. જે નબી છે એ દાઉદ અલૈહિસ્સલાતુ વસ્સલામ છે કે જેને કઈ કિતાબ મળી? મારા નાના બચ્ચાઓ બયાન કરશે. ઝબૂર કિતાબ મળી. શા માટે? કારણ કે હઝરત દાઉદ અલૈહિસ્સલાતુ વસ્સલામ હકીમ હતા. અહસન, જઝાકલ્લાહ. હઝરત દાઉદ અલૈહિસ્સલાતુ વસ્સલામ હિકમત વાળા હતા. જ્યારે જાલૂત અને તાલૂતની લડાઈ થઈ, જાલૂત એક જાલિમ બાદશાહ હતો. તાલૂતની કૌમમાં, સિપાહીઓમાં, નવજવાનીની આલમમાં હઝરત દાઉદ અલૈહિસ્સલામ હતા. એ હિકમતે અમલીથી જાલૂતના માથા ઉપર એક પથ્થર માર્યો, ગિલોલથી, રબરથી, કે સીધું કપાળ ઉપર લાગે છે અને જાલૂત મરે છે. અને ખુદાવંદી આલમ કુરાન મજીદમાં કહે છે કે અમે દાઉદ અલૈહિસ્સલામને હિકમત અતા કરી. તો હવે આગળ જો ખુલાસો કરીએ અત્યાર સુધીની વાતનો તો જોવા એ મળશે કે ખુદાવંદી આલમ આપણો હકીમ, સમજણ વાળો. ખુદાવંદી આલમ કોઈને સમજ્યા વગર જન્નતમાં નથી નાખતો અને આમનામ કોઈને જહન્નમમાં નથી નાખતો. ખુદા હકીમ છે. અહેલે બેત અલૈહિસ્સલામ માટે ઝિયારતે જામિયા કબીરામાં zikr થયો કે હિકમતના, સમજૂતીના ખજાના. ત્રીજું, ખુદાવંદી આલમે બે માણસોનો zikr કર્યો, હઝરત દાઉદ અલૈહિસ્સલામનો કે એમને હિકમત અતા કરવામાં આવી. ઉલુલ આઝમ પૈગંબર. એ પૈગંબરોમાંથી કે જેને કિતાબ આપવામાં આવી. પછી એક સામાન્ય માણસનો zikr કરે છે કે જે કોઈ નબી નહીં હતા. શરૂઆતમાં તો એસ્ક્લાવ હતા. કોણ હતા? લુકમાન હકીમ. લુકમાન હકીમ એક સેમ્પલ ગુલામ હતા, કાળા માણસ હતા, ગુલામ હતા, પરંતુ એને હિકમત અદા કરવામાં આવી. એનો એક દોસ્ત પૂછે છે, એ લુકમાન, આપણે તો સાથે ભણતા, સાથે રમીને મોટા થયા, સાથે કામ કરતા, તેમ છતાં આજે તારો દરજ્જો એટલો બધો બલંદ કેમ થઈ ગયો કે તું હકીમ કહેવાણો અને અમે હતા ને ત્યાં રહી ગયા? ઘણા માણસો ખબર છે ને, બાજુમાં ઝાડ હોય પણ એક ઝાડ ક્યાંનું ક્યાં મોટું થઈને છાંયો આપવા માંડે અને બીજું ઝાડ એકદમ સુકેલ હોય. ફરક શું છે બેમાં? એક ઝાડ પાણી પીવાની ક્ષમતા વધારે રાખે છે, વધારે મોટું થાય છે, અને એક ઝાડ નહીં, આમ છે. એવી જ રીતે માણસોમાં પણ અલગ અલગ હોય છે. બે સાથે રહેતા હોય પરંતુ એકમાં આગળ વધવાની વૃત્તિ બહુ વધારે હોય છે. લુકમાન હકીમ એને 4 કારણો બયાન કરે છે કે જો આપણે બે સાથે હતા, વાત બરાબર, પણ હું હકીમ એટલા માટે થયો કારણ કે મારામાં 4 કાલિતે હતી. તું પણ તારી જિંદગીમાં આ 4 કાલિતે લઈ આવ, તું પણ મારો જેવો થઈ જઈશ. આપણે પણ
હકીમ થવું છે. આપણા અહેલ બેત, આપણો ખુદા, આપણા નબીઓ બધા હકીમ હતા, સમજણ વાળા હતા. અને આપણે સમજણ વગરની વાતો કરીએ, હિકમત વગરની વાતો કરીએ તો બરાબર ના કહેવાય. આપણા નબીઓ અને ઇમામો પાસે ડહાપણ હતી અને આપણા પાસે દોડડા પણ આવે તો પણ બરાબર ના કહેવાય. સમજો છો ને? તો શું કરીએ? લુકમાન હકીમ કહે છે, મેં જિંદગીમાં 4 વસ્તુ અંજામ આપી, તમે પણ અંજામ આપશો, આપણે પણ અંજામ આપશું, આપણે બની જશું હકીમ. એટલે ડોક્ટર નહીં, હિકમત એટલે ડહાપણ, સમજણ, શાંતિ જેને કહેવાય, અકલમંદ. હવે મારા પાસે બીજો ફ્રેન્ચીનો શબ્દ ચીમીસી નથી. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ. સલવાત પડવી હોય તો બાવા છે, પણ નહીતર નથી. લુકમાન હકીમ પહેલી વસ્તુ એના દોસ્તને બયાન કરે છે કે મારામાં હિકમત અને ડહાપણ સમજૂતી આવી, એનું કારણ ઈ છે કે હું જિંદગીમાં ખોટું આપણને જરાક મુશ્કેલાત આવે કે આપણે પ્રોબ્લેમ થશે એટલે આપણે ખોટું બોલી નાખીએ. લુકમાન હકીમ કહે છે કે મેં એવું નથી કહ્યું. કારણ કે જે ઇન્સાન ખોટું બોલતો હોય, ખુદાવંદી આલમ એને હિકમત નથી અદા કરતો, સમજણ અદા નથી કરતો. આપણને એમ થાય કે ઓલો એવો હોશિયાર છે, વાત વાતમાં ખોટું બોલીને નીકળી જાય, પરંતુ એ ખોટું બોલીને તો નીકળી જાય, પરંતુ એનામાં અકલમંદી આવતી નથી, એ છેટે નહીં પહોંચે. એક જૂઠ બોલવા માટે બીજા 100 જૂઠ બોલવા પડશે. અથવા જૂઠ જે છે એ પીપળે ચડીને પુકારે. પીપળો એક મોટું ઝાડ છે લીમડા જેવું, કે ત્યાં જઈને બધાની સામે જે છે એ ઇન્સાન હલકો પડે. એટલે કે જે ઇન્સાન ખોટું બોલવા વાળો છે એ વધારે આગળ નહીં પહોંચી શકે. ખોટું ઇન્સાનને અકલમંદ નથી કરતું. સાચો ઇન્સાન એના પાસે અકલમંદી આવે છે. હવે દાખલા તરીકે હું એક જૂઠ બોલું, એક એક્ઝામ્પલ ના તौर ઉપર મારે બહારથી માલ મંગાવવો છે, મને સસ્તું પડે, 2-4 પૈસાનો ફાયદો થાય એટલે હું કસ્ટમમાં ખોટું બોલું. મને એમ થાય કે હું હોશિયાર, હું સરકારને છેતરી ગયો, થઈ ગઈ વાત પૂરી. પણ ક્યાં સુધી પહોંચીશ? મારું કામ દુનિયા સુધી આગળ વધશે, પરંતુ દુનિયા પછી આખિરત. પરંતુ એક અકલમંદ ઇન્સાન હશે, એ આ દુનિયાને નહીં ખરીદે આખિરતના મુકાબલમાં. એ અકલમંદ છે કે આ દુનિયા તો આવી જશે, પરંતુ આખિરત હાથમાંથી જશે. અકલમંદ ઇન્સાન, સમજુ ઇન્સાન ઈ છે કે જે આખિરત ઉપર નજર રાખે. નાનકડો એવો પરાંતેશમાં વાક્યો કહેતો જાઓ. બજાર ઉપર બહલુલનો વાક્યો બધાએ સાંભળ્યો છે, મજા પણ આવે એના વાક્ય સાંભળવાની. એક વખત હારૂન રશીદ બહલુલને બોલાવે છે અને કહે છે, બહલુલ તો એક કામ કર, મારો વિસ પ્રેસિડેન્ટ થઈ જા, આપણે શું કહેવાય છે, વઝીર થઈ જા. શું કહ્યો છે? વિસ પ્રેસિડેન્ટ આપણે કહીએ છીએ અત્યારે, નહીતર એ જમાનામાં રાજા હોય અને પછી એના નીચેનો માણસ કોઈ હોય મિનિસ્ટર, એ વઝીર કહેવાતો, કે વઝીર બની જા. તો કે ના, તારા સાથે મારે કામ નથી કરવું, કારણ કે અગર જો વઝીર બનો એટલે તું કોઈના ઉપર જુલ્મ કરે, એમાં હું શરીક હોઉં નહીં. તો કે અચ્છા, એક કામ કર, મારા બચ્ચાઓને તું તાલીમ આપ, કંઈક શીખાડ તું. તો કે તારા બચ્ચાને શીખાડવું એટલે રોજ તારે ત્યાં આવવાનું, મારે તારું રોજ મોઢું પણ નથી જોવું. આપણને એમ થાય કે મિનિસ્ટરની અથવા બાદશાહની દોસ્તી હોય તો સારું, નહીં, સારું નથી, છેટા રહેવું. જાલિમ માણસોથી તુષુર 10 કદમ છે. હારૂન રશીદ કહે છે કે હવે ત્રીજી વાત મારી ના ઠોકરાવજે. બહલુલ કહે છે કે હું ગારંટી નથી આપતો, ગમશે તો એક્સેપ્ટ કરીશ, નહીં ગમશે તો તું તારા રસ્તે ને હું મારા રસ્તે. ઓકે.
એક કામ કર, તારે મારા દરબારમાં પણ નથી આવવાનું, મારો વઝીર પણ નથી થવું, મારા છોકરાને પણ નથી ભણાવવું. તો એક કામ કર, તું ફક્ત આ માર્કેટનો મિનિસ્ટર બની જા. આપણો બેનો કોઈ કોન્ટેક્ટ નહીં, તારે ખાલી તપાસ કરી લેવાની અને પછી રાપોર મારા સુધી મોકલી દેજે. રિપોર્ટ શું આવ્યો તું મારા સુધી મોકલી દે. તો કે હા ઈ થઈ શકે. બહલુલ થઈ ગયા બજારના મિનિસ્ટર. શું કહો તમે એને? મિનિસ્ટર જુલા કોમર્સ. સવારે ઉઠીને જાય છે, હજી કઈ બજાર આખી ખુલ્લી નહોતી. એક દુકાન ખુલ્લી હતી, એમાં એક ભાઈ જે છે ઘઉં ને કાકરા મેલાશ કરતા હતા. સડેલા ઘઉં ને કાકરા ને બધું મેલાશ કરતા હતા. બહલુલ જોવે છે કે આ શું? હવે એ માણસને તો ખબર નથી આ કોમર્સ નો મિનિસ્ટર થઈ ગયો છે. બહલુલ બધાને દીવાના લેખતા, પણ એની અકલમંદીને કોઈ ઓળખી ના શક્યા. કઈ છે ઘઉં ને કાકરા ને બધું મેલાશ કરીને બિસ્મિલ્લાહ વેચવા માટે તૈયાર છે. બહલુલ પૂછે છે કે આ શું મેલાશ કરે છે? તો કે શું કરું બહલુલ, મારા બચ્ચા બીમાર છે, કઈક દવા લઈને તો જાવું, ફ્રૂટ લઈને તો જાવું, ઘરમાં આટલી વ્યાધિ છે, એટલો કરજો છે, તો આમ કરીશ તો કઈક બે પૈસાનો વધારે ફાયદો થશે અને કઈક હું ઘરે સરખી રીતે પહોંચી શકીશ. ઓકે. બહલુલ કે બિચારો મજબૂર છે, જાઓ દે ને, મુકને ક્યાંનો રિપોર્ટ દેવો. લઈને ત્યાંથી આગળ જાય છે. બીજા એક ભાઈ બેઠા એ પણ ઘઉંનો વેપારી, ઘઉંમાંથી કાકરા સાફ કરતા. ઘણી વખત અત્યારે તો અલ્હમ્દુલિલ્લાહ આવા મશીન આવી ગયા કે સાફ થયેલા ઘઉં આવે છે. જરૂરી નથી, અત્યારે તો લોટ જ મળે છે, સીધો ફરીને લઈને તમે રોટલા બનાવી નાખો. એ જમાનામાં પેલા ઘઉં લાવવા પડતા, ઘરે લાવીને સાફ કરવા પડતા, પછી એને દળવા પડતા, લોટ બનાવવો પડતો અને પછી જઈ અને એને રોટલી બનતી. અત્યારે તો મુફત તૈયાર મળે છે. તો ઈ ભાઈ બેઠા ઘઉંમાંથી કાકરા સાફ કરે છે. બહલુલ ત્યાં પણ અજબ થયા કે આ શું કરે છે? આ ઘઉંમાંથી કઈ કાકરા સાફ તારે ના કરવાના હોય, એ તો ઘરાક લઈ જાય ને સાફ કરી નાખે. થોડા ઘણા તો હોય ને. એ માણસ કહે છે કે ના બહલુલ, મારું દિલ નથી માનતો કે હું જે છે મારા ઘરાક ઘઉં લેવા આવે ને એની સાથે કાકરા પણ દઉં નહીં. હું ચાહું છું મારા ગ્રાહકને પ્યોર માલ દઉં, જે કાકરા છે એ બની શકે એટલા હું સાફ કરી નાખું અને પછી દો. આજો બહુ સારી સિસ્ટમ તારી. કેમ છે બધા ઘરમાં? તો કે અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહનો શુક્ર. કર્જા પાણી તો કે ના, ખાઈ પીને અલ્લાહનો શુક્ર કરીએ છીએ. બહલુલ ત્યાંથી નીકળીને સીધો હારૂન પાસે સવારમાં, હારૂન મને તારી આ નોકરી નથી કરવી. કેમ? માંડ માંગ્યો તો એક દિવસ કબૂલ કર્યો. હજી આજે તું કોમર્સ નો મિનિસ્ટર, પહેલો દિવસ તારો, અને હજી સવાર પડી છે, બજાર પણ સરખી નથી ખુલ્લી અને આવીને રેફ્યુઝ કરી નાખે છે તારી નોકરી આ મિનિસ્ટર. તો કે એનું કારણ એ છે કે આ મિનિસ્ટર જે કોમર્સ ખુદ ખુદાવંદી આલમ છે. આમાં મારી જવાની જરૂર નથી. આ કામ ખુદાનું છે ને ખુદા બહુ સારી રીતે કરે છે. જે માણસ ઘઉંમાં કાકરા, જે લોકો બેઈમાની કરે છે એના બધા માંદા છે, અને જે લોકો ઈમાનદારીથી કામ કરે છે એને જિંદગીમાં બરકત જ મળે છે. તો મતલબ કહેવાનો એ છે કે અગર જો આપણે ખોટું બોલવા તરફ આગળ વધશું, સમજીએ જિંદગીમાં કોઈ દિવસ આગળ નહીં વધી શકીએ. પછી ગમે એટલા આપણી પાસે પૈસા આવી જાય, આપણે હકીમ તો નહીં જ થઈ શકીએ. લુકમાન હકીમ પહેલી વાત પોતાના દોસ્તને કહે છે, આય મારા દોસ્ત, હું અગર હકીમ બન્યો તો એનું પહેલું કારણ એ છે કે હું ખોટું નહોતું બોલતો. અને અહેલે બેત અલૈહિસ્સલામ પણ રાજી નથી કે આપણે ખોટું બોલીએ. હત્તા ઇમામ સાદિક અલૈહિસ્સલામ કહે છે કે મારો શિયા ચોરી કરી શકે, ઝિના કરી શકે, પરંતુ ખોટું ના બોલે. બધા ગુનાહ છે, પણ બધા ગુનાહોની માં અગર કોઈ હોય એ પણ ગુનાહ છે, ચોરી ને ઝિના. પણ ઝૂઠ જે છે એ બહુ ખતરનાક ગુનાહ છે. ગુનાહોની માં અગર કહેવામાં આવે તો એ શરાબ છે, અને શરાબની માં અગર કોઈ હોય તો એ છે જૂઠ. લુકમાન હકીમ પોતાના દોસ્તને બીજી વસ્તુ કહે છે, મને હિકમત અગર મળી હોય તો મારી જિંદગીમાં બીજી કાલિતે એ હતી કે મેં મારી આંખ અને શરમગાહને સંભાળીને રાખી.
જરૂરી નથી કે જે છોકરી દેખાય એની તરફ જોવું, જે નામહેરમ તરફ મળે એને તરફ નજર કરવી છે. પરંતુ ઇન્સાન જ્યારે આ આંખ ઉપર કંટ્રોલ નથી રાખતો, જવાનીમાં આ બધી વસ્તુ સુધારવાની જરૂર છે. જ્યારે જવાનીમાં ના સુધરે તો પછી એક આદત પડી જાય અને બુઢો થાય, ચામડી બધી લબડી ગઈ હોય, કડબચડી થઈ ગઈ હોય, તેમ છતાં એ નામહેરમ તરફ જોતો હોય, આંખને સંભાળીને નથી રાખતો. શહેવત ઉપર કંટ્રોલ કર્યો છે મેં. જે ઇન્સાન શહેવત ઉપર કંટ્રોલ કરે છે, આંખ ઉપર કંટ્રોલ કરે છે, એ ઇન્સાનને ખુદાવંદ આલમ હિકમત અતા. હઝરત યુસુફ શું જવાન નહીં હતા? આપણને એમ થાય કે આપણે જવાન છીએ, અત્યારે નહીં જોઈએ તો ક્યારે નહીં. હઝરત યુસુફ જવાન નહીં હતા. તેના સામે કોઈ નાની એવી વ્યક્તિ નહીં, બલકે ઇસ જમાનાની રાણી, ક્વીન. શું રેન કયો છો ને? રેન રાણી આવીને કહે છે કે મારા સાથે તું ઝિના કર. હઝરત યુસુફ કહે છે હું મારા ખુદાથી ડરું છું, ના કરું. અને બદલામાં એને કાયદો બંધની મુસીબત પણ વેઠવી પડી. અને 1-2 વર્ષ નહીં, બલકે 7 વર્ષ હઝરત યુસુફ ઝિના ન કરવાની સજામાં કેદમાં રહ્યા. શું કામ હે યુસુફ આવી મોટી મુસીબત હાથમાં લીધી? કહે છે નહીં, આ 7 વર્ષની કેદ મીઠી છે ઈ જહન્નમની આગ કરતા. અને બદલામાં ખુદાવંદ આલમ શું અદા કરે છે? અલ્લાહની બારગાહમાં દેર છે, અંધેર વાર લાગે ખુદાવંદ આલમને દેવામાં, પણ જ્યારે દે છે ત્યારે ઈ જ ઝુલેખા હલાલ તરીકાથી મળે છે, હુકુમત મળે છે, બાદશાહ બને છે. અને એના ઉપરાંત સપનાની તાબીર મળે છે. કોઈને સપનો આવે, હઝરત યુસુફ એનો મતલબ બયાન કરી દે કે સપનાનો મતલબ શું છે. આપણને એમ થાય ને એ તો નબી હતા, આપણે એના જેવા ક્યાં થઈ શકવાના? આજે ઇન્સાનના હાથમાં બાનું આવી ગયું છે, એ તો નબી હતા ને? નહીં. આવો આપણે એક માણસ બીજાની વાત કરીએ. ઇબ્ને સિરીન નામ સાંભળ્યું હશે. ઇબ્ને સિરીન એને પણ એક ઓરતે ઝિના માટે દાવત આપી હતી અને એ ઠુકરાવી. ખુદાવંદ આલમે એને પણ ખ્વાબની તાબીર અદા કરી. બહુ જાલિબ ઘણા વાકયા એના જિંદગીમાં બહેતરીન કિસ્સાઓ મળે છે. એક માણસ આવીને ઇબ્ને સિરીનને કહે છે, ઇબ્ને સિરીન, મેં સપનામાં જોયું કે હું લોકોના મોઢા ઉપર કદીના મારું છું. કદીના તો સમજો છો ને, તાળું. શું કહો છો ફ્રેન્ચીમાં? તાળું મારું છું. ઇબ્ને સિરીન કહે છે કે અન કરીબ માહે રમઝાન આવે છે અને તું સવારની અઝાન દેવા માટે ઉભો થાય. તું મુઅઝ્ઝિન છો, અઝાન દેવા વાળો છો સુબહની? તો કે હા, સાચું છે. તો કે એને નાને શું મતલબ? તો કે મતલબ ઈ કે તું જ્યારે સવારની અઝાન દેશ, લોકો ખાવા પીવાનું છોડી દેશે રોઝા રાખવા માટે. મતલબ ઈ કે તું લોકોના મોઢા ઉપર તાળા મારે છે. આ ખ્વાબની તાબીર. એક માણસ આવે છે અને કહે છે, ઇબ્ને સિરીન, મેં સપનામાં જોયું કે હું ઈંડું ખાઉં છું. ઈંડાને ગુજરાતીમાં શું કહેવાય? બેદુ. ઈંડુ ઉર્દુ અથવા હિન્દી શબ્દ છે, ગુજરાતી નથી. ગુજરાતીમાં કહેવાય બેદુ. કે હું બેદુ ખાઉં છું, પરંતુ આખો નથી ખાતો. હું જરદી ફેંકી દઉં છું, પીળો પીળો ભાગ છે એ ફેંકી દઉં છું અને સફેદ સફેદ ભાગ ખાઉં છું. તો કે તું કફન ચોર છે. એવી રીતે? તો કે જ્યારે મુર્દો મરી જાય છે ત્યારે તો એનું કફન લઈ લે છે અને મુર્દાને મૂકી દે છે. સાચું છે? તો કે હા, મારું કામ ઈ જ છે, હું કફન ચોર છું. મતલબ કે ઘણી વસ્તુ આપણને સપનામાં કહેવામાં આવે છે, પણ સમજવું બધાના બસની વાત નથી. આમાં તો બહેતરીન હકીમ ખપે. યુસુફ અને ઇબ્ને સિરીન જેવા માણસ ખપે, યાકૂબ જેવા માણસ ખપે કે જેનેથી ખબર પડી આવે કે કોઈના સપનામાં શું આવ્યું છે ને મતલબ શું છે. લુકમાન હકીમ કહે છે, મને આ હિકમત એટલા માટે મળી, મેં મારી આંખને કંટ્રોલમાં રાખી, મેં જ્યાં ત્યાં નજર નથી કરી, મેં મારી શરમગાહ ઉપર કાબુ રાખ્યો,
ગમે એના સાથે ફેસબુકમાં દોસ્ત નથી થઈ ગયો, ગમે એને ટ્વિટરમાં ટ્વીટ નથી કરી નાખ્યો, ગમે એને SMS નથી મોકલી દીધા. ધ્યાન રાખ્યું છે આ બધી વસ્તુમાં. ભલે મારી સ્કૂલમાં જે છે એ બે પડદા છોકરીઓ કેમ ના હોય, છતાં મારે આંખ ઉપર કંટ્રોલ રાખ્યો છે, ત્યારે હું આ મંજિલ સુધી પહોંચ્યો. તારી જેમ નહોતો આમનામ, ભલે સાથે હતા પરંતુ તારી આંખો ખુલ્લી હતી. મેં મારી આંખોને ખુલ્લી નથી રાખી, ઝુકાવીને રાખી છે. તો બીજી વસ્તુ લુકમાન હાકીમની પહેલી વસ્તુ શું હતી? જૂઠ નહોતો બોલતો, ખોટું નહોતો બોલતો લુકમાન. બીજી વસ્તુ આંખ અને શરમગાહને કાબુમાં રાખતો હતો. ત્રીજી વસ્તુ બહુ દાંશરે વસ્તુ છે, જન્નત થતી આપણાથી. સાંભળવી છે કે પૂરું કરી નાખો? એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એક વાર દરૂદ પડે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ત્રીજી વસ્તુ લુકમાન હકીમ બયાન કરે છે કે મારા દોસ્ત, તારામાં ને મારામાં એક ડિફરન્સ હતો, ફરક હતો. અને ત્રીજી વસ્તુ એ છે કે મેં મારા ખાવા ઉપર કંટ્રોલ રાખ્યો. જ્યારે કે તું આબાદ પેટ ભરીને ખાતો હતો. ઇન્સાન જ્યારે પેટ ભરીને ખાઈ લે છે ત્યારે મજલિસ પણ નથી સાંભળી શકતો, તો પછી હિકમત એનામાં ક્યાંથી આવે? બરાબર છે ને? એટલે જ આપણે જમવાનો પછી રાખ્યો છે કે આબાદ મજલિસ સાંભળી શકે. નહીતર શું થાય? બગાસા ખાતો હોય તો નિંદર કરતો હોય નહીં. જે ઇન્સાન ખાવા ઉપર કંટ્રોલ કરે છે એ ઇન્સાન જિંદગીમાં ઘણો આગળ નીકળે છે. મૌલાએ કાયનાત હઝરત અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ એક હદીસમાં ઇરશાદ ફરમાવે છે, કે જે ઇન્સાનનો હમ્મો ગમ ફક્ત ખાવું જ હોય છે, જે ઇન્સાનનો શોખ ફક્ત પેટ જ હોય છે, તો એની કિંમત એ પેટમાંથી બહાર નીકળતી વસ્તુ બરાબર હોય છે. હવે વિચાર કરીએ, આપણે અગર આપણી જિંદગીમાં આપણો મકસદ ખાવું પીવું જ કરી નાખીએ તો પછી આપણી કિંમત કાંઈ નહીં હોય. જરૂરી છે કે આપણે આગળ કોઈ મકામ સુધી પહોંચવું છે, અથવા તો કહીએ છીએ ને ઝિયારતે વારિસામાં, શું કહીએ છીએ? અહેલે શુહદાએ કરબલાની ઝિયારત પડીએ છીએ. યા લૈતની કુંતુ મઅકુમ, કાશ હું તમારા સાથે હોત તો હું પણ મારી જાનને તમારા ઉપર ફિદા કરત. તો આ ક્યારે થઈ શકે? જરૂરી છે કે આ ખાવા ઉપર કંટ્રોલ કરીએ તો એ મકામ સુધી પહોંચી શકશું. શેખે એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. શેખે અંસારી, લગભગ શેખે અંસારી છે, એ બહુ મરજા મોટા આલિમ થઈ ગયા. એને પણ એક એનો દોસ્ત આવીને પૂછે છે કે કેમ તમે એટલા બધા મરજા થઈ ગયા જ્યારે કે આપણે સાથે ભણતા હતા? તો કે તને યાદ છે આપણે મશહદ ગયા હતા ઝિયારત કરવા માટે? તો કે હા યાદ છે. તો કે મેં તને એક દિરહમ આપ્યો હતો રોટલી લાવવા માટે? તો કે હા હું રોટલી લાવ્યો હતો અને સાથે સાથે હલવો પણ લઈને આવ્યો હતો. ત્યારે તમે મને પૂછ્યું હતું કે આ હલવો ક્યાંથી આવ્યો? હલવો એટલે કે મીઠાણ હતું કે રોટલી સાથે ખવાયો. તો કે હલવો ક્યાંથી આવ્યો? ત્યારે મેં કીધું હતું, એનો દોસ્ત કહે છે કે હલવો હું કરજો લઈને આવ્યો છું. તો શેખે અંસારી કહે છે, યાદ છે મેં હલવો નહોતો ખાધો. શું કામ ખબર છે? મેં ત્યારે તને કીધું હતું કે મને યકીન નથી કે હું આ હલવાના પૈસા ભરી શકીશ, એટલા માટે મેં લુખી રોટલી ખાધી અને તું હલવો ને રોટલી આરામથી ખાતો હતો. મેં ઈ હલવો ખાવા ઉપર કંટ્રોલ કર્યો, એટલા માટે આ મને મકામ નસીબ થયો. એમ નથી કે જે વસ્તુ હાથમાં આવ્યો એટલે ઓગાળી ગયા. નહીં, ઓગાળવાનું નથી, ધ્યાન રાખવાનું છે કે આ વસ્તુ મારા માટે હલાલ છે કે હરામ છે. આજે જમાનો એટલો મુશ્કેલ થઈ ગયો છે, લારેણીઓમાં શોકોલા બહુ મળે છે અને કેટલી એવી શોકોલા, અને શિલગોમમાં ખાસ કરીને હોલીવુડની શિલગોમ
ઘણા ખાતા હોય છે, પરંતુ આ બધી શોકોલા ને શિલગોમ ને બિસ્કિટ ને આપણે જોયા વગર ખાઈ લઈએ છીએ. શું થાય છે ખબર છે? એક બે સુવર તો એક બે કુસુડા આપણે આખી જિંદગીમાં ઉગાડી જતા હશું. જ્યારે કુસુડો પેટમાં હોય ક્યાંથી હિકમત આવે? આપણને એમ થાય ખબર નહોતી. વાત બરાબર છે, ખબર નહોતી. એક ઇન્સાન શરાબ હોય, શરબત સમજીને પી લે, વ્રેમાં એને ખબર ના હોય તો શું એને નશો નહીં ચડે? એવી જ હાલત આ કુસુડાની છે, આ સુવરની છે. આપણને ખબર નથી, ખાઈ લીધું, પરંતુ જે એના અસર છે, ભલે ગુનાહ ખબર ના હોય પણ એના અસર શરીરમાં દેખાય છે. માટે કોશિશ કરીએ કે કઈ વસ્તુ આપણે પેટમાં નાખીએ છીએ, આ ખાઈએ છીએ, આપણા માટે હલાલ છે. હતા કે હદીસમાં છે કે જે ઇન્સાન વધારે ખાય છે એની નીંદર પણ વધારે હોય છે, અને જે ઇન્સાનની નીંદર વધારે એ ઇન્સાન ગાફિલ હોય છે. અને ખુદાવંદી આલમે જન્નતમાં ગાફિલ માટે કોઈ જગ્યા રાખી, સમજો છો? હદીસમાં છે, મારા શબ્દો નથી. જેનો ખોરાક વધારે એની નીંદર વધારે, જેની નીંદર વધારે એ ઇન્સાન ગાફિલ. ગાફિલ એટલે ધ્યાન બેરો. ધ્યાન બેરો કોને કહેવાય ગુજરાતીમાં? એક ઇન્સાનને ખબર છે કે નમાઝ મારા ઉપર વાજિબ છે. એક ઇન્સાનને આપણે કહેતા હોય કે ભાઈ નમાઝનો ટાઈમ થાય છે, એ દાદ ના દે. શું એને નથી ખબર નમાઝ વાજિબ છે? શું એને નથી ખબર કે નમાઝનો સવાબ એટલો વધારે છે? શું એને નથી ખબર કે નમાઝ ના પડવાથી ખુદાવંદી આલમ સજા કરે છે? શું એને નથી ખબર કે નમાઝ ના પડવાથી ખુદાવંદી આલમ જહન્નમ જેવો અઝાબમાં મુબ્તલા કરશે? બધી ખબર છે, તેમ છતાં ધ્યાન બેરો. આવા ધ્યાન બેરવા માટે ખુદાવંદી આલમે જન્નતમાં કોઈ જગ્યા રાખી. શું આપણી જમાતમાં બધાને નથી ખબર કે મજલિસે હુસૈનનો સવાબ કેટલો છે? શું નથી ખબર કે મજલિસે હુસૈનમાં અહેલે બેત અલૈહિસ્સલામ આવે છે? રૂમાલે સૈયદા સલામુલ્લાહ અલૈહા જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા લઈને આવે છે, આંસુઓનો ઇંતજાર કરે છે. તેમ છતાં આપણે ધ્યાન બેરા થઈ જઈએ છીએ. આ ધ્યાન બેરા માટે ખુદાવંદી આલમે કોઈ જન્નતમાં જગ્યા રાખી નથી. ખૈર, વાત ક્યાં હતી આપણી? ખાવા ઉપર કંટ્રોલ. અગર જો ખાવા ઉપર મેં કંટ્રોલ કરી લીધો, પરંતુ જ્યારે સુફરો બિછાવેલો હોય અને એમાં સ્ટેક ને ફ્રીજ ને કુકડા ને બધું સામે હોય, પછી ભૂલાઈ જાય બધું. સાચો બહાદુર નફ્સ ઉપર કંટ્રોલ કરવા વાળો તો ઈ છે કે સુફરામાં ગમે એટલી વસ્તુ હોય તેમ છતાં ઈ કંટ્રોલ કરે. કંટ્રોલ કરવાની વાત છે. આમ નામ કોઈ વસ્તુ ઇન્સાનને નસીબ થતી નથી. હતા કે હદીસમાં છે, અગર કોઈ ઇન્સાન એક લુકમો, એક કોળીઓ, શું કહો છો લુકમાને, એક બટકું હરામનું પોતાના પેટમાં નાખે છે, 2000 ફરિશ્તા, 2000 ફરિશ્તા એના ઉપર લાનત કરે છે. આપણે બેસીને આખા દિવસમાં યઝીદ ઉપર 200 વાર પણ લાનત નહીં કરતા હોય, અને એક લુકમા બદલ એ બધા ફરિશ્તાઓ, માસૂમ ફરિશ્તાઓ લાનત કરે છે. વિચાર કરી આપણી હાલત શું છે. લાનત એક દુઆ છે ને. દુઆ શેની છે? લાનતનો મતલબ શું છે? ખુદાવંદી આલમની રહેમત બધી જગ્યાએ છે. આપણે દુઆ કરીએ છીએ, દાખલા તરીકે યઝીદ ઉપર લાનત મોકલીએ છીએ તો ખુદા પાસે દુઆ કરીએ છીએ, ખુદાયા આ યઝીદને તારી રહેમતથી દૂર કરી દે, દૂર કરી દે. જ્યારે અલ્લાહની રહેમતથી કોઈ ઇન્સાન દૂર થઈ જાય, એ ઇન્સાન જહન્નમના પસ્તરીન દરજ્જા તરફ જાય છે. હવે લાનતના પ્રકાર હોય છે. જેવી યઝીદ ઉપર લાનત થાય એવી શાયદ આપણા ઉપર નહીં થતી હોય, પરંતુ લાનત બે તરીકે લાનત છે. અગર એક લુકમો પેટમાં નાખ્યો હરામનો, 2000 ફરિશ્તા આપણા માટે બદદુઆ કરે છે, લાનત કરે છે. ક્યાં જશું આપણે? ખૈર, વાતને આગળ વધારીએ. ઇબ્ને સિરીનની હમણાં તમારી સમક્ષ વાત કરી ને, એ હિકમત આમને એને નથી મળી.
સપનાની તાબીર આમનામ નથી પડી. એ તેલના વેપારી હતા, તેલ વેચતા હતા. એનો માણસ આવીને કહે છે કે 40 બળીકા આવ્યા છે. કે વાંધો નહીં, ગોડાઉનમાં રાખી દો. તો કે ગોડાઉનમાં તો રાખી દીધા છે, પણ એમાં એક પ્રોબ્લેમ છે, તમને વાત કહી દો. તો કે શું પ્રોબ્લેમ છે? તો કે એક બળીકામાં ઉંદર મરી ગયો તો. હવે એ જમાનામાં સીલ પેક ન આવતા, શેરે કાન ખુલ્લા હોય એ જમાનામાં, લગભગ ખાલી ઢાકેલા હોય. તો કે એકમાં ઉંદર પડી ગયો તો કે બળીકો કાઢીને ફેંકી દો. તો કે ના, અમે ઉંદર કાઢીને ફેંકી દીધો. બળીકો ક્યાં છે? તો કે એ બધા 40 બળીકાની સાથે. તો કે બળીકો ખબર છે કે કયો બળીકામાં ઉંદર પડ્યો હતો? તો કે ના, નથી ખબર. 40 બળીકા એક સરખા છે, કેમ યાદ રહે એમને? 40 બળીકા ફેંકી દો. તેલ કયો નજીસ હોય અને કયો લુકમો મારા પેટમાં જાય એ મને નથી ખબર. વિચાર કરી આપણને એમ થાય કે હાલ ને જરાક જ છે ને, પી જવા દે. આપણા પાસે ક્યાં રાખવું છે? ગ્રાહક પાસે જશે ને, વેચી નાખવા દે ને. એમ હિકમત નહીં મળે, એમ સમજણ અને અકલમંદી નહીં મળે. એ કે ખાવામાં કંટ્રોલ. એવું ના બને કે નજાસત આપણા પેટમાં જાય અને આપણે ગાફિલ થઈ જાય, હિકમત આપણા પાસેથી ચાલી જાય. ચોથી વસ્તુ, લુકમાન એના દોસ્તને કહે છે, જહમત તમામ. લુકમાન એના દોસ્તને કહે છે કે મારામાં ચોથી કાલિતે એ હતી કે જેના કારણે હું હકીમ બન્યો, અને કુરાનમાં લુકમાને હકીમનો જિક્ર આવ્યો કે અમે લુકમાનને હિકમત અદા કરી. ખુદાવંદ આલમ કહે છે. શા માટે? ચોથી વસ્તુ એ હતી કે જે વસ્તુ મારાથી રિલેટેડ નહીં હતી, મારાથી સંબંધી નહીં હતી, એમાં હું માથું નહોતો મારતો. ઘણા માણસોની આદત હોય છે ને, દરેક કામમાં જે છે એ ડબકું મારવું. બે મોટા વાત કરતા હોય ત્યાં જઈને ડબકું મારશે. બે ધણી બાયડી કોઈક વાત કરતા હશે, ત્યાં જઈને ડબકું મારશે. ઘણાને ઓપિનિયન દેવાના શોખ હોય. ઓપિનિયન સમજો છો ને? મશવરા. એમ સમજાવવા ચાહતો હોય કે હું બહુ, મને કંઈક બહુ આવડે છે, પણ એને નથી ખબર કે આ એના હિસાબે તારી વેલોર ઘટતી જાય છે, તારી આબરૂ જાય છે, તને હિકમત નથી મળતી. લુકમાને હકીમ કહે છે મારી ચોથી સિફત એ હતી કે જે વસ્તુ મારાથી સંબંધી ના હોય એમાં હું માથું ના મારું. અગર કોઈ બે માણસો કામ વાત કરે છે, મને શું લેવા દેવા છે? મને જ્યારે પૂછવા આવશે ત્યારે હું કઈ જવાબ દઈશ. જ્યાં સુધી મારાથી કોઈ વસ્તુ સંબંધી ના હોય ત્યાં સુધી હું માથું મારતો નહીં. એક દુર પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. કરબલાનો અગર રૂખ કરીએ, જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા જ્યારે શામના કૈદખાનાથી છૂટીને આવે છે ત્યારે સૌથી પહેલા કરબલા જાય છે. એક વખત સન 61 હિજરીનો ઈ હતો કે જ્યારે જનાબે ઝૈનબ કરબલાથી જાતા હતા, હાથ પસે ગરદન બંધાયેલા હતા, પરંતુ જ્યારે ભાઈનો જનાઝો જોવે છે પોતાને ઊંટ ઉપરથી ગિરાવી દે છે. આજે જનાબે ઝૈનબ જ્યારે પોતાની ભાઈની કબ્રની ઝિયારત કરવા માટે આવે છે, જેવી ભાઈની કબ્ર જોવે છે પોતાને ઊંટ ઉપરથી ગિરાવી દે છે અને આવાજ દે છે, અરે મારા માજાયા હુસૈન, મને માફ કરજે કે જ્યારે હું કરબલાથી ગઈ મારા પાસે એક ચાદર પણ નહીં હતી કે હું તને ઓઢાડું. આજે આવી છું તારા ઉપર ફાતિહા પડવા, તારી કબ્રની ઝિયારત કરવા. આય મારા માજાયા, હજી વખત મને નથી ભૂલાણો. આય મારા માજાયા, મેં તમારી વસિયતો ઉપર અમલ કર્યો. જ્યારે પાણી મળ્યું સકીનાને પીવરાવ્યું, ઇમામે ઝૈનુલ આબિદીનને બચાવતી રહી, પરંતુ એ ભાઈ મને માફ કરજે કે તમારી એક
નથી કરી શકી. હું તમારી સકીનાને બચાવી ના શકી. સકીના શામના કેદખાનામાં કયામત સુધી આરામગાહમાં સોઈ ગઈ. અલા લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. خدایا واسطه محمد و آل محمد و ہماری مجلس اذان قبول فرما. ہمارا گناہ کبیرہ صغیرہ معاف فرما. ہماری مشکلات انہیں آسان فرما. ہمارا رزق میں برکت عنایت فرما. حضرت آیت اللہ سستانی نے دیگر مراجع و نصیحت و سلامتی سعادت لمبی عمر عنایت فرما. خدا باقی محمد و آل محمد امام الزمان علیہ السلام نے ظہور میں جلد جلد عاجل فرما. انہیں مومنان ساروں میں شمار فرما. ربنا تقبل منا انک انت السمیع العلیم. Ya Hussein. Ya Hussein. Ya Hussein.